નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. ગાંધીનગરની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ જે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને બે માંગણીઓ હતી. સીએમ સાથે તેમણે મુલાકાત કરી હતી. અસિત બોરાને ગૌણ સેવામાંથી એક તો હટાવવામાં આવે અને બીજી તેમની માંગ હતી કે વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવે. આ બે માંગણીઓને લઈને મુખ્યમંત્રીએ હૈયાધાણ આપી છે વિદ્યા સહાયકોને કે વિદ્યા સહાયકની ભરતી એક સપ્તાહમાં કરવાની તેમણે બાંયધરી આપી છે. અને અસિત બોરા અંગે સીએમે કહ્યું કે અમે કોઈ નિર્ણય કરીએ છીએ. હવેની પરીક્ષા નવી પદ્ધતિથી પારદર્શક રીતે લેવામાં આવશે. પરંતુ છેલ્લા 4 વર્ષથી તેમની જે માંગણી હતી કે વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવે. સોશિયલ મીડિયા પર પણ તેમણે અનેક વખત રજૂઆત કરી હતી. લગભગ 50થી વધુ વખત તેમણે રૂબરૂ મુલાકાત કરી હતી. અગાઉના જે મુખ્યમંત્રી હતા વિજય રૂપાણી સાથે તેમણે વાતચીત કરી હતી. પ્રદીપસિંહ વાઘેલા સાથે વાતચીત કરી હતી. જીતુભાઈ વાઘાણી સાથે વાતચીત કરી હતી. અને તેમની જે માંગ હતી કે વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવે. જેઓ શિક્ષિત છે, જેઓ બેરોજગાર છે, લાંબા સમયથી તેઓ ભરતીની રાહ જોઈને બેઠા છે અને સોશિયલ મીડિયાની અંદર તેમણે જે અવાજ બુલંદ કર્યો હતો, તેમની જે માંગણીઓ હતી કે વિદ્યા સહાયકની જાહેરાત આપવામાં આવે. સાહેબ, જે બેરોજગારો છે તેમને તાત્કાલિક ધોરણે તેમની ભરતી કરવામાં આવે. બહુ લાંબા સમયથી તેઓ રાહ જોઈ રહ્યા છે. આ અંગે અવારનવાર ન્યૂઝ 18 ગુજરાતીએ પણ વિદ્યાર્થીઓનો જે પક્ષ રાખ્યો હતો એ તમામ શિક્ષિતોનો પક્ષ રાખ્યો હતો કે જેથી કરીને તમામ બેરોજગારો કે જેઓ લાંબા સમયથી નોકરીની ભરતીની રાહ જોઈને બેઠા છે તેમને નોકરી પ્રાપ્ત થાય, તેમને ભરતી થાય. તરફથી એવું કહેવામાં આવે છે 1 વીકની અંદર, અઠવાડિયાની અંદર આ ભરતી પૂર્ણ કરવામાં આવશે અને અમે આશા રાખીએ છીએ હવે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય મુખ્યમંત્રી સાહેબ ઉપર એમની નજર છે કે એમના પર વિશ્વાસ છે કે અઠવાડિયાની અંદર વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવશે. અને બીજી માંગ અમારી એ હતી આસિત બોરાને હટાવવા બાબતની માંગ હતી. તો ત્યાંથી અમને એ રીતે જવાબ આપ્યો છે કે એ જોઈએ, અમે કોઈ પગલાં લઈશું, કોઈ નિર્ણય કરીશું. અને પરંતુ હવે પછીની જે પરીક્ષા આવશે તે નવી સિસ્ટમથી, નવી પદ્ધતિથી લેવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ના થાય અને કોઈ પેપર ફૂટે નહીં. અને હવે વાત કરીશું તાત્પર ઘાતની. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી. વરસાદને લઈને ખેડૂતોને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. जिलों में बारिश हुई है. लाइट रेन मोस्टली हुआ है, मतलब हाईएस्ट रेनफॉल हुआ है 21 मिलीमीटर बनासकांठा डिस्ट्रिक्ट में हुआ है. और कुछ डिस्ट्रिक्ट में बहुत कम बारिश हुआ है, 8 mm, 10 mm, 5 mm ऐसे ही बारिश हुआ है. और उसके कारण आज भी बारिश रहेगी, गुजरात रीजन में रहेगी और सौराष्ट्र कच्छ में भी होने का संभावना है. मोस्टली आइसोलेटेड लाइट रेन रहेगा, कहीं 1-2 जगह में मॉडरेट रेन भी होने का संभावना है. और टेम्परेचर देखा जाए तो टेम्परेचर डे टेम्परेचर यानी मैक्सिमम टेम्परेचर भी 3-4 डिग्री, 4-5 डिग्री डाउन जाएगा और मिनिमम टेम्परेचर भी 2 से 4 डिग्री. જામનગરમાં વાદળછાયા વાતાવરણની ચિંતા. રવિ પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે. જામનગરમાં માવઠાની અસરથી પાક નુકસાન થાય તેવી શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાતમાં જે પ્રકારે હવામાન ખાતાની આગાહી હતી તેને લઈને જામનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો છે, જેના લીધે ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે જામનગર જિલ્લાના ખેડૂતો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીશું. ખાસ કરીને અત્યારે કમોસમી વરસાદ પડ્યો છે, શું તકલીફો પડે? અત્યારે મોસ્ટલી ચણામાં, જીરુમાં, ઘઉંમાં અને અન્ય પછાતના પાકો કે એવા કે કપાસમાં અત્યારે વીણ ચાલુ છે. અને ચણામાં એવું છે કે અત્યારે ખાર ધોવાઈ જાય છે, ફૂલને નુકસાન થાય છે. આ કમોસમી વરસાદથી મોટાભાગનું ખેડૂતને નુકસાન થયું છે. મોટાભાગનું ખેડૂતને નુકસાન થયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે કાકા, જે પ્રકારે શિયાળુ પાક તો ખેતરોમાં ઊભો છે, પરંતુ જે જણસી લેવાઈ ગઈ છે એ યાર્ડોમાં પણ પડી હોય છે, તેને પણ નુકસાન થતું હોય. અગાઉ ફૂલ વરસાદ આવ્યો, વરસાદ નહોતો તો પણ દખ, અને વરસાદ આવ્યો છે ત્યારે પણ દખ. શું કહેશો? એમાં શું કહેવાનું, નજર સામે જ છે. ઢગલા યાર્ડમાં પડ્યા, મગફળીના એમાંય ઢાંકવા પડ્યા. વરસાદ ફૂલ આવ્યો, બરાબર, હેઠેથી પાણી વયા જાય તો એના માટે કરવાનું શું? વરસાદમાં ખાસ કરીને તકલીફ પડે. અન્ય ખેડૂત છે, શું કહેશો, કેવી અત્યારે પરેશાની વેઠી રહ્યા છો? અત્યારે આ મોડી રાતથી જે સવાર લગી જે છાટાછૂટી વરસાદનું વાતાવરણ હતું ખરાબ, એનાથી આપણા વિસ્તારમાં આ ખેતી પાકને જે જીરું, ચણા અને રાઈ હોય અથવા કપાસ ખુલી ગયો હોય તો એને વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય એવું મારું માનવું છે.
વ્યાપક પ્રમાણમાં ખેતીમાં ઉભેલા પાકને છે તે નુકસાન થઈ રહ્યો છે. રવિ પાક ઉપરાંત જે પ્રકારે હાલ યાર્ડમાં જે માલ પડ્યો છે, જે જણસી પડી છે, એને પણ નુકસાન થાય તેવી ભીતિ છે અને ખેડૂતોની હાલત છે એ કમોસમી વરસાદે કફોડી બનાવી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. માવઠું થતા પાકને બચાવવા યાર્ડમાં દોડાદોડી થઈ. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં ખેડૂતોની જણસીઓ પડી હતી અને તે જ સમયે માવઠું થયું. ખેડૂતો અને વેપારીઓમાં દોડાદોડી થઈ ગઈ તો ખુલ્લામાં પડેલા પાકને વરસાદથી બચાવવા તાડપત્રીઓનો સહારો લેવામાં આવ્યો. તો દ્વારકાના જામખંભાળિયામાં ભાણપોડ કલ્યાણપુરમાં પણ કમોસમી વરસાદ પડ્યો. વરસાદ ભર શિયાળે પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાયડો, લસણ, જીરું, ઘઉં અને ચણાના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે. તો રબી સિઝનમાં માવઠું થયું છે અને પાકમાં રોગચાળાની પણ દહેશત છે. તો ખેડૂતો ચિંતામાં છે કે જે રબી પાક પર તેઓ આશા રાખીને બેઠા હતા તે માવઠાને કારણે ધોવાઈ ન જાય, પાકને નુકસાન ન થાય. તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલ રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને હવે ખેડૂતોની ચિંતા વધી રહી છે. કમોસમીમાં વરસાદને પગલે ખેતરમાં રહેલા રબી પાકમાં નુકસાન થવાની ભીતિ છે. ચોમાસા દરમિયાન વધુ વરસાદના પગલે મગફળીના પાકમાં નુકસાન વેઠ્યા બાદ સારી આશાએ શિયાળુ પાક લીધો હતો, પરંતુ કુદરત ખેડૂત પ્રત્યે રિસાયો હોય તેમ ફરી માવઠું થયું અને ચણા, તલ, જીરું, રાયડો જેવા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. ચોમાસામાં મોસમમાં એવું હોય કે એક તો વરસાદ મોડો થયો અને પછી પાક થોડો થયો, પણ પાછો વરસાદને લીધે હાવ એ ફેલ ગયો. પછી શિયાળુ સિઝનમાં ધાણા, ચણા, જીરું એ બધું અમે વાવ્યું અને થયું, પણ પાછા આ વરસાદ કમોસમી વરસાદને હિસાબે અમારો એમાંય નુકસાની આવી છે. એટલે હવે અટાણે અમારી આ બે મોસમમાં ફૂલે ફૂલ નુકસાની છે. તો સરકારને એવી અપીલ કરીએ કે અમને કાંઈક સહાય કરે. ચોમાસામાં માંડવીનો પાક નિષ્ફળ ગયો છે, એના કારણે આ વખતે શિયાળાનો પાક લીધો છે. માંડવી તો થઈ નથી, છેવટ વરસાદ બહુ તણાયો હતા, એના કારણે આ વખતે કંઈ થયું નથી. આ વખતે શિયાળાની મોસમ લીધી છે. ચણા છે, જીરું છે, રાઈ છે, એ કાંઈ આ વખતે કમોસમી વરસાદ થયો એના કારણે કંઈ થયું નથી. તો જેતપુર યાર્ડમાં પણ આવતીકાલે ટેકાના ભાવે ખરીદી બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો. હાલમાં માર્કેટ યાર્ડમાં માવઠાને પગલે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગઈકાલે ખેડૂતોને ટોકન આપ્યા હોવાથી 50 પૈકી 25 ખેડૂતો ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા હતા. તાલપત્રીની વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને વાહન પણ ફટાફટ લોડિંગ કરીને વેરહાઉસ ખાતે રવાના કરવા માટેની તૈયારી રાખેલ છે. આવતીકાલે સરકારશ્રીના જણાવ્યા મુજબ બંધ રહેશે ખરીદી. એક દિવસ બંધ રહેશે, પછી જોઈએ વાતાવરણ કેવું છે એના ઉપર ડિપેન્ડ કરીએ. જો વધારે આગાહી રહેશે તો બંધ રહેશે, નકર રાબેતા મુજબ ખરીદી ચાલુ રહેશે. વાતાવરણ બદલાતા ઠંડીનો માહોલ જોવા મળ્યો છે અને બોડેલી તાલુકાની વાત કરીએ તો વહેલી સવારથી જ અહીં વાતાવરણમાં પલટો આવ્યો. બપોર બાદ બોડેલી વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. તો ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે અહીં પણ, કારણ કે કપાસના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ જોવા મળી છે, કારણ કે વાતાવરણ અનુકૂળ ન આવતા પાકમાં જીવાતના ઉપદ્રવથી ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલમાં પાકમાં પૂરતા પ્રમાણમાં ઠંડી જોઈએ તેવી મળતી નથી, તો વાતાવરણ અનુકૂળ ન રહેતા પાકમાં વિવિધ પ્રકારની જીવાત અને ઈયળનો ઉપદ્રવ વધી ગયો. ખેડૂતો વિવિધ પ્રકારની દવાઓનો છંટકાવ પણ કરી રહ્યા છે, પરંતુ ઈયળનો ઉપદ્રવ ઘટતો જ નથી. યોગ્ય વાતાવરણ ન રહેતા જીરું, વરિયાળી, ચણા, બટાકા, ઘઉં અને શાકભાજીના પાકમાં નુકસાનના ડરે હાલ ખેડૂતો ચિંતિત બન્યા છે. કમોસમી વરસાદ પડે છે, ઘડી 2-3 વખત પડી ગયો અત્યાર સુધીમાં, આ 40-45 દિવસમાં. તો અત્યારે આ શાકભાજીની ખેતીમાં દવાઓનો છંટકાવ આ તે બધું બહુ મોંઘું પડે છે એમ. તો આમાં કોઈ સરકારી સહાય થાય, એવી કોઈ મદદરૂપ થાય તો
અમને ખેડૂતોને વધારે અનુકૂળ રહેશે એમ. કમોસમી વરસાદના કારણે મને રોપમાં નુકસાન છે, એમાં કાળિયા જે જીવાત પડે છે, ઈયળો પડે છે વગેરે પડે છે, એના લીધે મને નુકસાન લાગે છે. દવાઓ અને ખાતર ને બધું અત્યારે બહુ મોંઘું આવે છે, એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે કંઈ ખેડૂતોને સહાય આપે. તો અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ. જિલ્લામાં 1,70,000 હેક્ટર જમીનમાં રવિ સિઝનમાં ઘઉં, બટાકા, મકાઈ, ચણાનું વ્યાપક વાવેતર કરવામાં આવ્યું. સતત બદલાતું વાતાવરણ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ મોડાસા, મેઘરજ, ભિલોડામાં માવઠું પડ્યું અને તેના કારણે બટાકામાં ફૂગ થવાની શક્યતા વધી છે. હાલ તો ખેડૂતો માની રહ્યા છે કે રવિ સિઝનમાં કરેલા વાવેતરમાં માવઠાની સ્થિતિથી ઉત્પાદન ઉપર પણ તેની વ્યાપક અસર જોવા મળશે. બટાકાનું વાવેતર 25 વીઘામાં કરેલું છે, જે ગઈકાલે રાત્રે માવઠું પડવાથી અમારે મોંઘા ભાવનો બધો ખર્ચો કર્યો છે, તેનાથી નુકસાન આવે તેવી ભીતિ જણાઈ રહી છે અમને. હા, જો ફૂગ આવે તો ચોક્કસપણે ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ શકે. અમારે અહીંયા વાવેતર મકાઈનું, ઘઉંનું, કપાસો, ચણાનું થયેલું જ છે, પણ વરસાદ વ્યાપક પ્રમાણમાં સારો એવો પડ્યો હતો તો ફૂગ આવવાની બીજા રોગ આવવાની શક્યતા છે અને કદાચ એને વરસાદના માવઠાના લીધે નુકસાન જશે એવી લાગણી છે. એટલે અમે એના માટે દવાઓ, જંતુનાશક દવા રોગ ના આવે એની દવાઓ છાંટીએ છીએ અને પણ શક્યતા એવી છે કે આના લીધે કદાચ ઉત્પાદનમાં નુકસાન જશે. દ્વારકાના બેટાપુરની જમીનની માલિકીનો દાવા અંગે ખુલાસો થયો છે. ગુજરાત વકફ બોર્ડ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે બેટ દ્વારકામાં અમે જમીનનો દાવો નથી કર્યો. જાફરાબાદના સબાઈ બેટ પીર ટ્રસ્ટ દ્વારા અરજી કરાઈ. સબાઈ બેટની જમીન અંગે દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં રજૂ થયેલા સમાચારમાં તથ્ય નથી તેવું તેમણે કહ્યું કે કોઈએ આ અંગે ગેરમાર્ગે દોરાવું નહીં. આ કામે મુકામ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા કોઈ પિટિશન કરવામાં આવેલ નથી, પરંતુ સવાઈ પીરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તરફથી કોઈ આ કાર્યવાહી કરવામાં આવેલ નથી. માત્ર ગુજરાત રાજ્ય વકફ બોર્ડને કાયદા અનુસાર પ્રતિવાદી તરીકે જોડવામાં આવેલ છે. સવાઈ બેટ પીર ખાતે દરગાહની મિલકતનો પૂરો દાવો કરેલ હતો. ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા બેટ દ્વારકા, સવાઈ બેટ અને શિયાળ બેટના વિકાસ માટે ટેન્ડર બહાર પાડેલ છે, જે પૈકી માત્ર સવાઈ પીર દરગાહ તથા જાફરાબાદ જિલ્લો અમરેલી ખાતે આવેલ ટ્રસ્ટની વકફ મિલકત પૂરતો જ દાવો કરેલ છે. જેથી દ્વારકામાં કોઈ જાતનો દાવો કરેલ છે એ વાતમાં કોઈ તથ્ય નથી અને કોઈ આ અંગે ગેરમાર્ગે દોરાવું નહીં. બહુ સ્પષ્ટપણે છે કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાઈ છે અને આપણે બધા પણ નામદાર હાઈકોર્ટનું આદરપૂર્વક જે કાંઈ આદેશ આવે છે એનું પાલન કરીએ છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો. બસમાં બેસવા પ્રવાસીઓની લાંબી લાઈન લાગી. નવા વર્ષની ઉજવણી કરવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને બપોર સુધીમાં જ 30,000 જેટલા પ્રવાસીઓ નોંધાયા. તો નાતાલની રજા છે અને ક્રિસમસના તહેવારને ઉજવવા માટે લોકો ઉમટી પડ્યા છે. નર્મદા જિલ્લામાં આ લાંબી લચક લાઈન આપ જોઈ રહ્યા છો સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે. બપોરના 3 વાગ્યા સુધીમાં લગભગ 30,000 જેટલા પ્રવાસીઓ આવ્યા છે. તો અલગ અલગ રાજ્યોમાંથી, ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી, શહેરમાંથી લોકો ઉમટી પડ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અમરેલીની વાત કરીએ તો ભાજપના કાર્યક્રમમાં કોરોના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. કોરોના વચ્ચે જાફરાબાદમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. માસ્ક પહેર્યા વગરના લોકોના ટોળા ઉમટી પડ્યા. નગરપાલિકા અને યુવા ભાજપ મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું. ભાજપના આગેવાનોએ કોરોનાના નિયમો તોડ્યા હતા. હજુ ગઈકાલે જ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે દરેક નાગરિકે જાતે નક્કી કરવાનું છે કે તેમણે કોઈ રાજકીય મેળાવડામાં જવું કે ન જવું, ધાર્મિક કાર્યક્રમમાં જવું કે ન જવું, તે દરેક વ્યક્તિએ જાતે નક્કી કરવાનું છે કે તેઓ કઈ જગ્યાએ જવા માંગે છે. ભીડભાડવાળી જગ્યાએ ન જવું જોઈએ. રાજ્યમાં 200થી વધુ કેસીસ નોંધાયા છે. તેવા સંજોગોની અંદર માસ્ક પહેર્યા વગરના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું તેના દ્રશ્યો છે.
તો સુરેન્દ્રનગરના ભાજપના કાર્યક્રમમાં પણ કોરોનાના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. વઢવાણમાં સુશાસન સપ્તાહ યોજવામાં આવ્યું અને ભોજન સમારંભમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા. ભોજન માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા. આ હકડેઠઠ ભીડ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરમાં લોકોના ટોળે વળ્યા હતા. ભોજન માટે તેઓ પડાપડી કરતા હતા. ટોળે વળી લોકોએ નિયમોના ધજાગરા ઉડાડ્યા હતા. જોઈશું વધુ કલાક સમાચાર બ્રેક બાદ. રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને અંદાજે 34 થી 35 લાખ તરુણોને રસી આપવામાં આવશે. શિક્ષકો આચાર્ય ડેટા આપશે. સ્કૂલમાં પણ કેમ્પ યોજવામાં આવશે અને 15 થી 18 વર્ષથી ઉપરના કિશોરોને કોવેક્સિન અપાશે. તો 10મી જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ આપવામાં આવશે. ફ્રન્ટલાઇન વર્કર, હેલ્થ વર્કર એમ કુલ 6 લાખ વ્યક્તિઓને રસી આપવામાં આવશે. તો રાજ્યમાં ગંભીર બીમારીવાળા 60 વર્ષથી ઉપરનાને પણ રસી આપવામાં આવશે. શાળાઓમાં જઈને એ કામગીરી જે છે, કેમ કે અંદાજિત 35 લાખ 34 થી 35 લાખ બાળકો આ વયના ગુજરાતમાં હશે એવું અમારું અંદાજ છે. કોઈ પણ આઈડેન્ટિટી કાર્ડ, સાધારણ આઈડેન્ટિટી કાર્ડ ના હોય તો પણ ટીચર અને પ્રિન્સિપલ લખીને આપશે. તો એમને એ ડોઝ આપવાની અમારી તૈયારી છે અને એમાં અમે શાળાઓમાં જઈને કેમ્પ કરવા માટેનું આયોજન કરી રહ્યા છીએ. એમાં વેક્સિનનું જ્યાં સુધી પ્રશ્ન છે, બાળકોને કોવેક્સિન આપવા માટે કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે. એનો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ છે. બૂસ્ટર ડોઝ માટે 39 અઠવાડિયા જેના પૂર્ણ થયા હશે, જે વયસ્કો છે 60 વર્ષથી મોટી ઉંમરના એમના, અને જે ફ્રન્ટલાઇન અને હેલ્થલાઇન વર્કર છે એના, એ ફિગર પણ અમે તૈયાર રાખ્યા છે. અમારી પાસે અંદાજિત જે કુલ મળીને હેલ્થકેર વર્કર 6,24,000 અને ફ્રન્ટલાઇન વર્કર 13,44,000 જે છે એ કોવિડની સંખ્યા પ્રમાણે ઉપલબ્ધ છે અને એમને અમે પ્રથમ અને બીજો ડોઝ લગાડ્યો છે. પણ એમાં આજની તારીખે જોઈએ તો ડ્યુ કેટલા, તો પછી એ હેલ્થકેર વર્કર 3,21,000 અને ફ્રન્ટલાઇન વર્કર 3,19,000, એમ મળીને 6,40,000નો આંકડો જે છે એ ઉપલબ્ધ છે. 60 વર્ષથી મોટી ઉંમરના છે એ 10મી તારીખ સુધી અંદાજે 37,000 લોકો જે છે એના માટે એલિજિબલ થઈ જશે અને બાકી જે એલિજિબિલિટી જેમ જેમ સમય વધશે, 39 અઠવાડિયા એમના પૂર્ણ થશે, તો એ લોકો પણ એના માટે ડ્યુ થતા જશે અને એમને રસી અમે આપતા જઈશું. કેમ કે આ જે ત્રીજો ડોઝ 60 ડોઝ છે એ ફક્ત એમને જ આપવાનું જેમના 2 ડોઝ પૂર્ણ થઈ ગયા હોય. હવે 65,82,000 લોકો છે, એમાં અંદાજિત જે કેન્દ્ર સરકારનો સાયન્ટિફિક ઢબે કાઢેલો કોમોર્બિડિટીનું પ્રશ્ન છે, એમાં 20%ની વાત એ કહે છે કે રાષ્ટ્રના લેવલે 20%ની વાત છે. એટલે ગુજરાતમાં પણ સ્વાભાવિક છે એથી 1-2% ઉપર નીચેની વાત હોઈ શકે, પણ એમાં 20% જોઈએ તો અંદાજે 13 લાખનો આ આંકડો આપણી પાસે આવે છે. 13 લાખ 60 વર્ષથી ઉંમર જેની મોટી હશે એમને કોમોર્બિડ હશે અને એમને એ આપવામાં આવશે. વિશ્વમાં કોઈ મોટા મંદિરના નિર્માણની વાત થાય ત્યારે અમદાવાદના આર્કિટેક્ટ વિરેન્દ્ર ત્રિવેદીનું નામ સૌપ્રથમ સામે આવે. થોડા સમય પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લું મુકાયેલું કાશી વિશ્વનાથ કોરિડોરમાં અમદાવાદના આર્કિટેક્ટ વિરેન્દ્ર ત્રિવેદીએ મહત્વનું કામ કર્યું હતું. કાશી કોરિડોરનો મુખ્ય દરવાજો, પરિસરની કોરિડોર, પેનલ વર્ક, કોરિડોરનું લખાણ અને પિલ્લરથી લઈ મોટાભાગનું કામ વિરેન્દ્ર ત્રિવેદીએ કર્યું. આર્કિટેક્ટ વિરેન્દ્રે અગાઉ દિલ્હી અક્ષરધામ મંદિર, લંડનમાં આવેલા કૃષ્ણ મંદિર અને અમેરિકાના મંદિરનું પણ કામ કર્યું છે. આપણી સાથે જાણીતા અમદાવાદના જે આર્કિટેક્ટ જે છે, કાશી વિશ્વનાથ કોરિડોરના આર્કિટેક્ટ જે છે વિરેન્દ્રભાઈ ત્રિવેદી, કે તેઓ આપણી સાથે છે. સબ શું કહેશો, આખું જે કામ જે છે કાશી વિશ્વનાથ કોરિડોરનું જે ડિઝાઇન વર્ક જે આપણે કર્યું છે, કેવી રીતે આખું કામ મળ્યું? એકચ્યુઅલી આ કામ એચસીપી કંપનીના મેઇન આર્કિટેક્ટ જે ઓનર બિમલભાઈ પટેલ છે એમને મળેલું. કામ ઘણું મોટું અને ટૂંક સમયમાં પતાવવાની બધી ગણતરી હોય અને એમણે કહ્યું કે આ જે એટલું પરિસરવાળું જે મેઇન પથ્થરોનું ને એ બધું જે કામ છે એ તમે જરા જોજો અને આપણે સાથે રહીને આ બધું કામ કરીશું.
તો એ રીતે એ કામ એમણે મને સોંપ્યું અને પછી એનું બધું ડિઝાઇનિંગ વર્ક ચાલુ થયું. કેટલો સમયગાળો લાગ્યો આખી આ ડિઝાઇન વર્ક કરવામાં? આ ડિઝાઇન વર્ક કરવામાં મને લગભગ 6 મહિના જેવો ટાઈમ લાગ્યો છે, કેમ કે બધું જુદી જુદી ટાઈપનું કામ હતું અને એને હું ટોટલ મિલાવીને આખું જો ગણવા જાઉં તો લગભગ 6-1 મહિના જેવું લાગ્યું. એમાં એક ઘાટ ઉપરનો બી જે એન્ટ્રન્સ ગેટ હતું એ લાસ્ટ છેલ્લે નક્કી થયું અને બનાવવાનો થયો, એ બી આપણે ડિઝાઇન કરેલો છે. તો આ હતા વિરેન્દ્રભાઈ ત્રિવેદી. 4 પેઢીથી સતત તેઓ જે છે આ એમના આ કામ જે છે આર્કિટેક્ટ ડિઝાઇન વર્ક જે છે કે તેવું ચાલી રહ્યું છે કામ, અને અનેક મંદિરો જે છે ખાસ કરીને ભુજનું મંદિર હોય, દિલ્હીનું અક્ષરધામ મંદિર હોય, એવા અનેક મંદિરોનું વર્ક જે ડિઝાઇન આર્કિટેક્ટ વર્ક જે છે કે તેવું વર્ક પણ જે છે કે આ વિરેન્દ્રભાઈના હાથે થયેલું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાયબ્રન્ટ લઈને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખના વાર. કોંગ્રેસ કોરોના વચ્ચે વાયબ્રન્ટ એક તાઇફો છે, આવું સિદ્ધાર્થ પટેલે કહ્યું. તેમણે કહ્યું કે વિદેશી ડેલિગેશન 7 દિવસ ક્વોરન્ટાઇન ન થઈ શકે, વાયબ્રન્ટ સમિટ હાલ કેન્સલ કરવી જોઈએ. લોકોની ચિંતા કરીને વાયબ્રન્ટ વર્ચ્યુઅલ યોજવું જોઈએ. અને કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદમાં આ કાર્યક્રમ યોજાયો હતો, તેમાં સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા. તો કોરોનાના સમયમાં વાયબ્રન્ટ સમિટ વર્ચ્યુઅલ યોજવા માટે તેમણે માંગ કરી. કેરળના કોચી શહેરને બેટર કોચી રિસ્પોન્સ ગ્રુપની થિંક ટેન્કનો સંપૂર્ણ ટેકો છે અને આ સમર્થન મુખ્યત્વે નવીનતા, ટેકનોલોજી અને વ્યૂહરચના જેવી બાબતો સાથે સંબંધિત છે. આ પ્રખ્યાત વ્યવસાયિકોનું એક જૂથ છે જે શહેરી પાણી અને સ્વચ્છતાની ચિંતાઓને વધુ સારી રીતે ઉકેલવા માટેના વિઝન સાથે કામ કરી રહ્યું છે. જોઈએ મિશન પાણીનો આ ખાસ અહેવાલ. There are many subjects or many topics which or projects which have been taken by BKRG to see how the city can be better, and one segment of it is basically into sanitization as well as clean drinking water, and there are very clear-cut agendas and clear-cut programs which has been made by bringing in all the stakeholders, whether it is the Kerala Water Authority. Now KMRL, the Kochi Metro Group, is also actively involved. GCDA, which is the Greater Cochin Development Authority, Cochin Corporation, all of these coming together to actually give productive solutions on how we can make a better sewage system or better drinking water system. So sanitation and water supply is something which is very dear to the organization, and how we can actually come out with new ideas. Are also focusing on other projects which are important to the city, like garbage disposal as well as canal cleaning, and also tree planting. There are different organizations trying to make awareness to the citizens on how they can actually improve the situation. Cochin city is integrated with a lot of canals, and due to encroachments and due to people the waste disposal, these canals are some areas blocked, or due to other infrastructure developments there is a program to clean up the canals, widen the canals, and bring it back to its old glory. By doing that, I believe that the drainage system and as well as the water movement system in the city will definitely improve.